ગુલકંદ માત્ર ખાવા માટે જ નથી, તે સ્વાદિષ્ટ તો હોય જ છે, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તે ગુલાબની પાંખડીઓમાંથી બનાવવામાં આવે છે, જે એસિડિટી, માથાના દુખાવામાં પણ મદદ કરી શકે છે. જો રોજ ગુલકંદ ખાવાથી તમે ગરમીને હરાવી શકો છો. ગુલકંદ સાથે 1 કપ દૂધનું સેવન કરવાથી સ્વાસ્થ્યને વધુ ફાયદા થાય છે. તેને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તમારે ફક્ત એક કાચની બરણી લેવાની છે, તેમાં ગુલાબની પાંખડીઓનું એક લેયર બનાવવાનું છે, પછી ખાંડની એક લેયર બનાવવાની છે, પછી બરણીને બંધ કરીને તડકામાં રાખો અને તમારું ગુલકંદ 8 થી 10 દિવસમાં જ તૈયાર થઈ જશે. ઘણા શોધોથી માનવામાં આવે છે કે ગુલકંદમાં એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય છે, જે તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ ગુલકંદ ખાવાના ફાયદા, ખાસ તौर પર ઉનાળામાં. પેટની ગરમીને કારણે વારંવાર મોઢામાં ચાંદા પડવા લાગે છે. મોઢાના ચાંદા દૂર કરવા માટે તમે ગુલકંદનું સેવન કરી શકો છો. તે પેટની ગરમીને દૂર કરવામાં અને ત્વચાને ઘણી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. ગુલકંદ ખાવાથી મનને સ્વસ્થ અને શાંત રાખી શકાય છે. ગુલકંદનું સેવન કરવાથી આપણું મગજ પણ સ્વસ્થ રહી શકે છે. જો તમને આંખોમાં બળતરાની સમસ્યા હોય તો પણ તમે ગુલકંદનું સેવન કરી શકો છો. આંખની બળતરા અને મોતિયા જેવી સમસ્યાઓમાં ગુલકંદ અસરકારક માનવામાં આવે છે. જો તમે પાચન સંબંધી સમસ્યાઓથી પરેશાન છો તો ગુલકંદનું સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગુલકંદમાં મળતા પોષક તત્વો પાચન અને ગેસની સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. તો આ ઉનાળાની ઋતુમાં તમે ગુલકંદ ઘર પર બનાવીને તેનું સેવન કરો અને આ બધા ફાયદા જ ઉઠાવો. એટલું જ નહીં, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારે આ વિડીયોને જરૂરથી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું છે અને મારી ચેનલ સાથે જરૂરથી જોડાઈ રહેવાનું છે.